જય શ્રી કૃષ્ણ, જય વચરાજ, જય માતાજી। અટાણે બપોર 9 વાગે ગો 1 જમે કરીને બ્લોગ સ્ટાર્ટ કર્યો ઉતારવાનો। મેં કાલે બ્લોગ નહોતો ઉતાર્યો એટલે સોરી, અને પ્રમાણે દીઠ મારો બ્લોગ આવ્યો હતો। હવે મારાથી બનીએ તો હું કાંઈ એમ બ્લોગ ઉતારવાની ટ્રાય કરી। હમણાં જો લૂઈ પણ બહુ પડે। કાલે તો થોડી થોડી ઓછી હતી, આજે ઓછી તો હે થોડી કે આજ તો અમારી કેરી મોટી મોટી થઈ ગયું। સોરી હમણાં કે કયાક દિવસ સુધી અમારી કેરી મોટી મોટી થઈ ગઈ તો હું તમને બતાવું। તો જો તમને પાછળથી તો કેરી દેખાતી હે તો અહીં પણ બાજુમાંથી બતાવું। આ બા માર્યું मुझे भी एक केरी मिली है। आगे डागडे बीजा बनी केरी बतावा तमने मारे छी आंबा में एक ज केरी आवी आजू खेरे। आ बધી જોવા લકની આવી છે કેરી। વાવ તાવા આગળ આંબા હે એમાંય બતાવા જો ગાઈસ। जो आंबा में तो बहुत सरस केरी छे। गमा आंबा तो है पण एमां तड़को है ने एवा हूँ जाती नहीं गमा पछी कारक बतावे दे। तो हूँ नाथे हाथे मेरो करवा तो गई थी पण ब्लॉग शूट न थयो એટલે સોરી। અમારે ટાકો બનાવવાનું કામ હાલે। ટાકો તમને ચાચો હે કે ટાકો કેવાનો બને તો ઈ જવાબ આંગળી આપતા હતા। વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે અમારે ટાકો બનાવવાનો હે। ટાકો હે ને અમારે પીવાના પાણીનું જ બનાવવાનો હે। આવું આમાં પડે ને તો પછી ઉપર ના આવે હતા એટલો ઊંડો ટાકો હે। એ બાપા હું હમણાં જોડવાની હતી જે કંઈક બધી એક દિવસ તમને ગીત ગાઈને સંભળાયું હતું પણ આજે હું ગીત ગાઈને સંભળાવીશ। ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, તું જઈ રણ છોડ માધવ ખોર, તારો ગલીએ ગલીએ શોર, દુનિયાનો દાતાર બનીશ તું કેમ બનો છે કઠોર। ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, જય રણ છોડ માખણ ચોર, રાધિકાનો ચિત ચોર। ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર। ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। અમારું ગીત કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। આ વિડીયોમાં અમારે કોમેન્ટ ન ખુલી હોય તો તમે બીજા કોઈ વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો। બાય બાય ગાઈઝ। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય।